વાત કરીએ ભરૂચની. ભરૂચના વાલિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે વાલિયા નજીક પસાર થતી કીમ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો વાલિયાથી ભમાડિયાને જોડતા જે માર્ગ છે તેના પર નદીના પાણી ફરી વળ્યા છે અને વાહન વ્યવહાર પણ અહીં ખોરવાયો છે. લોકોમાં પૂરની પરિસ્થિતિને લઈને ભયનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે. તો જે રીતે નદીમાં જે વરસાદનું પાણી આવી ગયું છે તેને લઈને હવે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ વિશે વધુ વિગત સાથે જોડાયા છે સંવાદદાતા જય વ્યાસ. જય, હાલ શું પરિસ્થિતિ છે અને કઈ રીતનું પૂરની પરિસ્થિતિ કેવી છે? જી નુપુર, જે વાલિયા પંથક છે, વાલિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે કીમ નદી છે, જે કીમ નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે વાલિયાથી ભમરિયા ગામને જોડતો માર્ગ છે તેના પર નદીના પાણી ફરી વળ્યા છે અને હાલ ગામ લોકોમાં ભયનો માહોલ છે. જો કે રાહતના સમાચાર એ છે કે હાલ વરસાદ વિરામ લીધો છે અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનું તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે. જી જય, આભાર આપનો. તો જે રીતે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જો કે હાલ તમામ જે તૈયારીઓ કરી દેવાઈ છે તેને લઈને પરિસ્થિતિ હાલ કાબુમાં હોવાનું જણાવાઈ રહ્યું છે. તો આ તરફ ભરૂચના હાંસોડ પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને ભરૂચમાં જે રીતે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, લોકોને ગરમીથી મુક્તિ મળી છે. તો આ તરફ વાપી અને વલસાડમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા જોવા મળ્યા. તો વાત સુરતની. આજ સવારથી સુરતના દરેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે. તો મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ સવાર સુધી ચાલુ રહ્યો હતો. મેઘમહેરને લઈને લોકોમાં ઉત્સાહ છવાયેલો જોવા મળ્યો. તો જે રીતે સુરતમાં સામેલાધાર વરસાદ વરસી રહ્યો છે, સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી. સુરતના બારડોલી, મહુવા, માંડવી, પલસાણા, કામરેજ, ઓલપાડ સહિતના તાલુકામાં વરસાદ વરસી રહ્યો હતો. સૌથી વધુ ઉમરપાડામાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો વરસાદના આગમન સાથે જ વીજળી ગુલ થવાની ઘટનાઓ પણ સામે આવી. જૂનમાં વરસાદે જમાવટ કરી દીધી છે. ગણદેવી તાલુકામાં વહેલી સવારથી સામેલાધાર વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદ પડતા વીજળી ગુલ થઈ ગઈ હતી. જો કે વાતાવરણમાં પ્રસરેલી ઠંડકના કારણે લોકો ખુશખુશાલ જોવા મળ્યા. વાત કરીએ છોટાઉદેપુરની. છોટાઉદેપુરમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. સંખેડા, બોડેલી અને પાવી જેતપુરમાં 1 ઇંચ, જ્યારે નસવાડીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ક્વાંટમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.